ભાવનગરમાં માનવતાને શર્મસાર કરે તેવો બનાવ સામે આવ્યો છે। બળાત્કારના બનાવમાં ભાગ્યે જ બને તેવા બનાવો એક નરાધમ દ્વારા માસૂમ નાની બાળકીને પીંખી નાખવાનો બનાવ સામે આવતા ભાવનગર શહેરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। શહેરમાં એક નરાધમ દ્વારા એક નાની બાળકીને માવો લાવી આપવાના બહાને ઘરમાં બોલાવી બળાત્કાર કર્યા હોવાનો બનાવ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે। ભોગ બનનાર દીકરીના માતાએ ફરિયાદ નોંધાવતા ગંગાજળિયા પોલીસ દ્વારા ખૂબ ઝડપથી કાર્યવાહી હાથ ધરાઈ છે। જઘન્ય અપરાધ કરનારા હવસખોરને ઝડપી લઈ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગંગાજળિયા પોલીસ સ્ટેશનના જૂના કુંભારવાડા રાણીકાનો એક બનાવ બનેલ છે, જેમાં આ કામના જે ફરિયાદી જે છે તે અને આરોપી ઉપર નીચે રહે છે। જેમાં ફરિયાદીએ ફરિયાદ આપેલ છે, જેમાં તેઓના નાના દીકરીનું જે આ કામના જે આરોપી જે છે તે ભોગ બનનાર ઘરમાં એકલા હોય અને 10 રૂપિયા આપી અને માવો લઈને આવો એવી લાલચ આપી તેઓના ઘરે બોલાવેલ અને દુષ્કર્મ કરેલ છે। આ કામે ભોગ બનનારનું મેડિકલ કરવામાં આવેલું છે અને તાત્કાલિક અસરથી આ કામના જે આરોપી જે છે તેને પોલીસે અટક કરી લીધેલ છે। કેમેરામેન રસુલભાઈ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલેક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।